નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર મુકામે રાહુલભાઈ પટેલ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। શિનોર તાલુકાના સુરા શામળ ગામે રહેતા રાહુલભાઈ પટેલ દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા પરિક્રમા વાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજન માટે અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ નર્મદા પરિક્રમાવાસીઓ માટે શિનોર સુરા શામળ ચોકડી ખાતે રાહુલભાઈ પટેલ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે, જેનો આજરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓએ લાભ લીધો હતો। રિપોર્ટર જેશલ વસાવા, सिनोर समाचार न्यूज़, शिनोर। जी, मेरा नाम जबर सिंह मकवाने पथराड़ से एमपी खरगोन और मैं मैया की परिक्रमा में हूँ। आमाज से परिक्रमा शुरू की है और बहुत ही आनंदित लग रहा है। ये शिनोर गांव है, यहाँ पर भी ये भाई लोग अच्छे से सेवा कर रहे हैं और ये आश्रम बढ़िया है। आने जाने वालों मैया की परिक्रमा वालों वासियों की सेवा बड़े अच्छे से कर रहे हैं और हम भी यहाँ 10-15 मिनट के लिए रुके हैं। बहुत ही अच्छा लग रहा है मैया की परिक्रमा करके। खरगोन एमपी पथराड़ से मैं जबर सिंह मकवाने, तहसील महेश्वर। 2023 મારું નામ પટેલ રાહુલભાઈ હસમુખભાઈ સુરાસામળ। મેં આ સિનોર ચોકડી પર નર્મદા પરિક્રમા વાસીઓ માટે આશ્રમ ચલાવું છું અને 2023માં મેં પરિક્રમા કરી હતી। તે ઘડે મેં ચાલતી ઘડે વિચારેલું કે હું કંઈક આ કાર્યમાં કંઈક સાથ સહકાર કરીશ, તો આ આશ્રમ બનાવ્યો છે અને નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરીએ છીએ। 2023માં મેં પેદલ પરિક્રમા કરી હતી, જે 80 દિવસમાં મેં પૂરી કરી હતી અને મારી જોડે નર્મદા પરિક્રમામાં આ અશોક પટેલ હાજર હતા। આ વર્ષે બી એમને પરિક્રમા લીધી છે અને આજે મારા આશ્રમમાં આવ્યા, મને ગદગદ થઈ ગયો। મારા બાપ સમાન અને ભાઈ મિત્ર ગણો, એવા બી ગણો તેવા બી આ મારા એક પરમ કૃપાળુ પરમાત્મા આજે અમારા આશ્રમ પર આવ્યા। બહુ આનંદ લાગ્યો મને। નર્મદે હર, નર્મદે।